પાકિસ્તાન સાથે તણાવની વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પીએમ મોદી અને વાયુસેના પ્રમુખ માર્શલ એપી સિંહ વચ્ચે બેઠક। ગઈકાલે નેવી ચીફ સાથે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક યોજી હતી અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વાયુસેનાના પ્રમુખ માર્શલ એપી સિંહ વચ્ચે હાલ મહત્વની બેઠક થઈ રહી છે। તો પાકિસ્તાન સાથે તણાવની વચ્ચે આ સૌથી મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયુસેનાના પ્રમુખ માર્શલ એપી સિંહ સાથે હાલ બેઠક કરી રહ્યા છે। તો પાકિસ્તાને ફરી એકવાર ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે। રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ રશિયાની ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ધમકી આપી કે જો ભારત સાથે યુદ્ધ થશે તો પાકિસ્તાન પરમાણુ હથિયારનો ઉપયોગ કરશે। ત્યારે લીક થયેલા દસ્તાવેજોનો હવાલો આપતા ખાલિદે પણ દાવો કર્યો કે ભારત પાકિસ્તાનના કેટલાક વિસ્તારો પર હુમલો કરશે। જો કે આવી સ્થિતિમાં પાકિસ્તાન સંપૂર્ણ તાકાતથી ભારત પર હુમલો કરશે તેવી વાત તેણે કરી છે।